જેની જય ગાંધીજીનું એક સૂત્ર છે કે અધિકાર માટે લડો નહીં, ફરજ બજાવો, અધિકાર એની મેળે આવશે. કારણ કે અત્યારનો સમય બધો એવો આવી ગયો કે ફરજ બજાવવી નથી ને અધિકાર માટે લડવું છે. હવે સમય આખું પરિવર્તન આવી ગયો છે. કારણ કે ફરજ હરેક બાબતમાં આવે છે. પછી સાધુ હોય, ગ્રહસ્થી હોય કે સંત હોય, જે રીતે ઉપદેશ લીધો તો શિષ્યની પણ ફરજ છે, જેમ ગુરુની જેમ. શિષ્ય પોતે જો એની ફરજ નથી બજાવતો તો એ શિષ્ય બનવામાં સફળ પણ થતો નથી. કારણ કે વ્યક્તિએ સફળ બનવા માટે જે ક્ષેત્રમાં છે હરેક ક્ષેત્રમાં ફરજ તો બજાવવી જ પડશે. પણ અટાણના સમયમાં આ બહુ ઓછું જોવા મળે છે. ફરજનિષ્ઠ પુરુષો ઓછા થઈ ગયા છે અત્યારે. અને મહાપુરુષોએ તો આખા જીવન આમાં હોમી દીધા છે, બીજાના સુખ અને કલ્યાણ માટે. તો શિષ્યની પણ ફરજ તો બને જ છે. અને મનુષ્ય અવસરમાં જ આ ફરજ બજાવવાની છે. પછી બીજી યોનિમાં કોઈ નહીં કે તમે તમારી ફરજ બજાવો. આ અવસર છે એ જે શ્રેષ્ઠ અવસર આપ્યો છે ઈશ્વરે. કારણ કે 84 લાખ યોનિઓમાં વિશેષ ને વિશેષ બુદ્ધિ ફક્ત મનુષ્યને જ આપી છે. અને મનુષ્યને જ કોણ જાણે શું છે કે 24 હિન્દુઓના, 24 તીર્થંકરોના અને 24 પેગમ્બરોના 72 અવતાર કીધા શાસ્ત્રોમાં. એમાં જે સંતો થઈ ગયા એની જે કંઈ અનુભવ વાણી છે એ જેટલું છે એટલું ફક્ત ને ફક્ત મનુષ્યને સમજાવવા માટે જ છે. ગધેડાને કહેવો ન પડે કે તું ગધેડો છો એમ. તમે જે કહેવા માગો છો એ છે જ. કૂતરાને કહેવું ન પડે તું કૂતરો થામા એમ, પણ છે જ. તો મનુષ્ય એક જ એટલો બધો નીચે ઉતરી ગયો છે કે એને માણા બનાવવા માટે બને છે એમ. शरीर के जुर्म यहाँ हर किसी के चेहरे हैं. શરીફ જેવા લાગતા ચહેરા અંદરથી જુલમી છે. शरीर के जुर्म यहाँ हर किसी के चेहरे हैं, किससे किसका इंसाफ कराया जाए. इंसान को इंसान बनाया जाए या तो कोई और नया भगवान बनाया जाए. एक शायरी में સાંભળેલી. એટલે મનુષ્યને મનુષ્ય બનાવવા માટે મહેનત છે. કારણ કે મનુષ્ય છે ચહેરેથી મનુષ્ય દેખાય. ચહેરા મનુષ્યના દેખાવા છતાં બધા મનુષ્યો નથી. એ તો સદગુરુના ચરણે જાય ત્યારે એને માણસ બનાવે, મનુષ્ય બનાવે. ઓલી વ્યક્તિ તો પોતાને મનુષ્ય જ સમજતી હોય, માણસ જ સમજતી હોય. એને ખબર ન હોય કે મારામાં જે લક્ષણ છે એ મનુષ્ય કેવડાવવાને લાયક નથી. मनुष्य शरीर में 3 अंश विकसित होते हैं.
પાશવીય અંશ, માનવીય અંશ અને ઈશ્વરીય અંશ. કારણ કે જીવ માત્ર છે પરમાત્માનો સનાતન અંશ. મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. હે અર્જુન, એ જીવાત્મા मेरा ही सनातन स्वरूप है. પણ એ મનુષ્ય પરમાત્માનો સનાતન અંશ હોવા છતાં નીચે ઉતરી ગયો છે. પાશવી અંશવાળો રહ્યો એ ગમે એ કામ કરતા જ કાંઈ નહીં. કોઈ વ્યક્તિને મારી નાખવું હોય, કાંઈ જે બીજું કરવું હોય તો એમ. હવે એમાં જો એની કાંઈ એવી પુણ્યાય હોય ને કોઈ સંતનો સંગ થાય અને ભજન સત્સંગ સમરણ ધ્યાન સેવા કરે તો એ જેટલું જેટલું એની પુણ્યાય વધતી જાય એટલો એટલો એ ઉપર ઉઠે. પાશવી અંશમાંથી ઉપર ઉઠે ત્યારે એ માનવી અંશ બને, પછી મનુષ્ય કહેવડાવવાને લાયક થાય એમ. એટલે સદગુરુના ચરણે જાય ત્યારે આપણને પેલા માણા એટલે બનાવવામાં આવે, કારણ કે ઈશ્વરનો જ અંશ છે. ઈશ્વર તત્વનું જ્ઞાન કરવું હોય તો પેલા એને મનુષ્ય તો બનાવવું જ પડશે. હવે પોતે મનુષ્ય નથી એવું પણ સદગુરુના ચરણે ગયા પછી ખબર પડે, ને તો એ પણ ખબર નથી હોતી એમ. પહેલાં તો ઓલાને એમ જ હું તો બહુ સારો માણસ છું એમ. કારણ કે અહંકાર જે સત્ય સમજવા ન દે. કારણ કે સત્યની કે હિતની વાત કોઈ કરતું હોય તો એને દ્વેષ કરે, નીચો કરે કે આને કાંઈ ખબર નથી એમ. કારણ કે અંદર પોતાનો અહમનો ખોટો હોય ને એ સત્ય ન સમજવા દે. એટલે ધ્યાન ભજન સત્સંગ સુમિરન આ બધું છે ને અહંકારને ઓગાળવા માટેના સાધનો છે. જેટલો જેટલો અહંકાર ઓગળશે એટલો એટલો જ વ્યક્તિ ઉપર ઉઠશે એમ. સત્ય સમજવા ન દેતું હોય તો એમાં મોટામાં મોટો અડચણરૂપ હોય તો અહંકાર. આપણે અર્જુન બાપાની એક વાણીમાં છે, સંદેશો હરિગુરુ સંત સમજાવે, જીવને અભિમાન નજરૂમાં આવે. સંદેશો હરિગુરુ સંત સમજાવે. કારણ કે પરમાત્માનો સતલોકનો સંદેશો છે એ હરિગુરુ સંત જ સમજાવી શકશે. પણ ભીતર અહંકારના કારણે સત્ય વસ્તુ સમજાતી નથી. જો અહંકાર ઓગળી જાય તો જેમ જેમ સમજાય એવું જ બધું. આ જેટલી મહેનત રહી અહંકાર ઉગાડવા માટેની છે એમ. કારણ કે હું દેહ જોઈ દઢ થઈ ગયું છે, દેહાધ્યાસ. એટલે દેહથી ઉપર ઉઠેલા મહાપુરુષોનો સંગ, દર્શન અને સત્સંગની જરૂર છે એમ. કારણ કે ભગવાનના દર્શન કરતાં પણ સંતના દર્શન અને સત્સંગ શ્રેષ્ઠ ગણ્યો. દેવતાઓએ શિવજીનું તપ કર્યું તો શિવજી પ્રસન્ન થયા. તો શિવજી કે તમે માગો, માગો એ હું આપું. તમે જે લોક માગો એ હું આપી દઉં એમ. દેવતાઓ કે તમે જે લોક આપશો એ તો કાયમી તો છે નહીં. કદાચ લોક કાયમી ટકી જાય તો શરીર કાયમી નથી. એ અમારે કાંઈ જોતું નથી. તો કે બીજું કાંઈક માગો. તો કે અમે તો મંદમતી છીએ, અમારી કોઈ વિશાળ મતિ નથી. અમારું કલ્યાણ શેમાંથી તમે અમને આપો.
ભગવાનને અંદરથી પ્રસન્નતા થઈ, છાતી ગજગજ ફૂલવા માંડી કે આને બહુ સારું માંગ્યું. એ કે હે પ્રભુ, અમે તો મદમતી છીએ, અમારું કલ્યાણ જેમાં હોય તમે અમને આપો. તો ભગવાન શિવજી કે તમને નારદજીના દર્શન થશે. નારદજીના દર્શન અને સત્સંગનો તમને લાભ મળશે. એ કે આનાથી શ્રેષ્ઠ બીજી કોઈ વસ્તુ નથી. કોઈ પણ લોક પ્રાપ્ત થઈ જાય કે ગમે તે પ્રાપ્ત થઈ જાય, હજારો વર્ષોનું આયુષ્ય મળી જાય, પણ કોઈ વસ્તુ કાયમી નથી એમ. દર્શન, સંતોના દર્શન અને સત્સંગ છે એ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે. જેવી રીતે સબરી માતા એક મતંગ ઋષિના એક વચન ઉપર બેસી ગયા. એના ગુરુએ કીધું કે તારે દ્વારે રામ આવશે. તો ક્યારે આવશે, કઈ દિશામાંથી આવશે, કેટલા વર્ષો પછી આવશે, એ કાંઈ પૂછ્યું નહીં એને. તો કેટલો વિશ્વાસ અને કેટલી નિષ્ઠા એનામાં. યુવા અવસ્થામાંથી વૃદ્ધ અવસ્થા સુધી એને રામની રાહ જોઈ. મતંગ ઋષિ તો અમુક સમય થયો એટલે શરીર છોડી દીધું એને. છતાંય રોજ ઉઠીને આજ મારો રામ આવે, આજ મારો રામ આવે, એવા ભાવ સાથે નિત્ય નવીન રસ એનામાં. એ નિરાશા નો આવી એને એમ. તો સમય આવી ગયો ને રામ આવ્યા. ભગવાન કહે ને કે રામ નથી આવ્યા, ગુરુનું વચન આવ્યું છે. ગુરુએ વચન ઉચ્ચાર્યું ને ત્યારે ત્યાં રામ આવશે, તો આવ્યા, એટલે આવ્યા એમ. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि राम जी, त्रिलोकी में ऐसा कौन है जो संत की आज्ञा का उल्लंघन करके सुख चैन से जी શકે? કે સંતની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને કોઈ વ્યક્તિ સુખ ચેનથી જીવી ન શકે. ભગવાન રામ આવ્યા ને દર્શન આપ્યા સબરીને, તો એના હેઠા બોર પ્રેમથી ખાધા, કારણ કે એનો ભાવ પ્રેમ જોયો એને. લક્ષ્મણને આપ્યા તો લક્ષ્મણને જરાક ઓલું થયું, ત્યારે હેઠા બોર ખવાય એમ, પણ ભગવાને પ્રેમથી ખાધા. ભગવાન 9 પ્રકારની ભક્તિ સબરીમાં હતી. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિમમ કથા પ્રસંગા, ત્રીજી કઈ તમે કયો? ગુરુપદ સેવા. ગુરુપદ સેવા. ચોથું મમ ગુણ ગાન, કપટ છોડીને મારા ગુણગાન. પંચમ ભજન વેદ પ્રકાશા. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સો વેદ પ્રકાશા. છઠ્ઠમ સમદિલ, સમતા. હા. અને સાતમી સપ્તમે સબ મોઈમય જગ દેખા. મોતે અધિક કરી સંત, મોતે અધિક સંત કરી લેખા. આવી 9 પ્રકારની ભક્તિ સબરી માતા. અષ્ટમ યથા લાભ સંતોષા, સપને હું નહીં દેખે પરદોષા. નવમાં સરળ સબ, નવમાં એમાં એમ કે સરળ ચિત્ત કેવું કંઈક આવે છે. આમાંથી એક પણ કોઈનામાં હોય ને તો અહીંયા પરમાત્માનો વાસ હોય. સરલ સ્વભાવન મન કટુલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. આવી 9 પ્રકારની ભક્તિ સબરી માતામાં થઈ. ભગવાન રામને સબરી માતા કી હવે આખું જીવન તો મેં તમે તમારી આશામાં કાઢી નાખ્યું. યુવા અવસ્થાથી વૃદ્ધાવસ્થા આવી ગઈ.
એક તમારી આશા એક રામ આવશે એમ. હવે તમારું મને દર્શનય થઈ ગયું ગુરુના વચને, હરી તો તમારું મને દર્શન થઈ ગયું, તમારા દર્શનનું ફળ શું? વાહ વાહ જેવી રીતે કોઈ વ્યક્તિ આખો મહિનો નોકરી કરે હા તો 7 તારીખે એનું ફળ આવે ને, પગાર, હા હરેક બાબતમાં એમ. હા તો કે આખું આયુષ્ય મેં આમાં કાઢી નાખ્યું તમારું, તમે અહીં દર્શન દેવા આવો એમાં. હવે તમારું દર્શન મને થઈ ગયું, તમારા દર્શનનું ફળ શું? વાહ સબરી માતા કહે છે હરી ભગવાન રામને. ભગવાન રામ કહે છે મમ દર્શન ફલ પરમ અનુપા, જીવ પાવહી નિજ સહજ સ્વરૂપા. વાહ ભગવાન રામ કહે છે કે એ સબરી માતા મમ દર્શન ફલ પરમ અનુપા, વાહ મારા દર્શનનું પરમ એટલે મોટું ફળ એ છે, મોટામાં મોટું ફળ છે. જીવ પાવહી નિજ સહજ સ્વરૂપા, વાહ આ જીવાત્માને એના સહજ સ્વરૂપનું જ્ઞાન થાય ને એ મારા દર્શનનું ફળ છે. એટલે જ સંતોએ કીધું કે ભગવાનના દર્શન કરતાં પણ સંતોના દર્શન અને સત્સંગ એની સર્વશ્રેષ્ઠ છે. વાહ કારણ કે દર્શનથી અને સત્સંગથી જ આ જીવનું કલ્યાણ થશે. બહુ ચિંતન કરો ને ભગવાન પ્રગટ થઈ જાય હા તો જે કાંઈ વસ્તુ પ્રગટ થાય એ તો પછી અંતર ધ્યાન થઈ જશે. હા પ્રગટ થાય ત્યારે સંયોગનું સુખ થશે હા અને અંતર ધ્યાન થશે ત્યારે વિયોગનું દુઃખ થાય. પણ સદગુરુ એક જ એવા દયાળુ છે કે સંયોગ અને વિયોગ જેની સત્તાથી થાય છે એનું જ્ઞાન આપી દે, હરી હરી મૂળમાં સીધું 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 મૂળમાં મૂળમાં એમ. એટલે આદિ અનાદિથી હરિગુરુ સંતોનો મહિમા હરેક શાસ્ત્રોએ હરેક સંતોએ ગાયો છે અને વર્ણવ્યો છે એમ. તો એમાં જેની જેટલી જેટલી તીવ્રતા, જેટલી જેટલી જેની લગ્ની, એટલું એટલું એ વ્યક્તિ એમાંથી પ્રાપ્ત કરી શકે. સદગુરુ મહારાજની જય.